નવા વર્ષને લઈને અત્યારે સમગ્ર ગુજરાત થનગનાટ કરી રહ્યું છે ત્યારે વનરાજના ગઢ ગણાતા સાસણ ગીરમાં પ્રવાસીઓનું ઘોડાપૂર પણ ઉમટી પડ્યું છે। ગીર નહીં દેખા તો કુછ નહીં દેખાના નાદ સાથે ગુજરાત ઉપરાંત દેશ વિદેશના સહેલાણીઓ પણ સિંહ દર્શન માટે ગીરમાં પહોંચી રહ્યા છે। નવા વર્ષના મિની વેકેશનને પગલે સાસણ ગીર અત્યારે પ્રવાસનનું હોટસ્પોટ બન્યું છે। સાસણ ગીર પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે। જંગલ અને સિંહદર્શનના આકર્ષણને કારણે દેશ વિદેશના પર્યટકો અહીં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। ગીર નહીં દેખા તો કુછ નહીં દેખાની ઉક્તિ મુજબ દરેક તહેવારમાં અહીં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળે છે। રજાના દિવસો કે તહેવારોમાં લોકો જંગલ સફારીનો આનંદ માણવા ઉત્સાહિત રહે છે। ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના પ્રવાસીઓ પણ સિંહોના દીદાર માટે ખાસ અહીં આવ્યા છે। પ્રકૃતિના ખોળે નવા વર્ષને આવકારવા માટે સવારથી જ સફારી રૂટ પર ભારે ચહલ-પહल જોવા મળી રહી છે। कॉलेज के फ्रेंड्स हैं और फिर हमने यहाँ पे हम यहाँ पे अलग अलग सिटीज में जॉब कर रहे हैं। वो मुंबई में रहता है, ये हम सब पुणे में रहते हैं। हमने डिसाइड किया कि हम यहाँ आए और अभी हम गिर नेशनल पार्क में है। हम लायंस देखने के लिए बहुत एक्साइटेड हैं। हमने बहुत सुना है इस जगह के बारे में, देखते हैं कैसा रहेगा हमारा एक्सपीरियंस। ભારે ભીડને કારણે છેલ્લા ઘણા દિવસોથી જંગલ સફારીની તમામ ઓનલાઈન પરમિટ ફૂલ થઈ ગઈ છે। વહીવટી તંત્ર અને સ્થાનિક ગાઈડ્સ પ્રવાસીઓના પ્રવાહને પહોંચી વળવા સતત કાર્યરત છે। સિંહના દર્શન થતાં જ પ્રવાસીઓ ખુશખુશાલ થઈ પ્રકૃતિનો આહલાદક અનુભવ માણી રહ્યા છે। सब कॉलेज के फ्रेंड्स हैं तो हमने सोचा कि साल के अंत में एक ट्रिप लेते हैं गुजरात की। बहुत टाइम से प्लान कर रहे थे, अब जाके ये हो पाई है। तो मोस्टली हमारा प्लान तो इसका मेन रीजन था कि द्वारका और सोमनाथ में द्वारकाधीश और ये सोमनाथ के ज्योतिर्लिंग विजिट करना। उसके बाद हमने प्लान किया, हमारे पास 2 डेज और थे तो हमने सोचा कि दीव में आइलैंड घूमते हैं और गिर में जंगल सफारी करने आते हैं। સાસણના તમામ રિસોર્ટ અને હોટલો અત્યારે હાઉસફુલ થઈ ગયા। જંગલ સફારીની પરમિટો પણ અગાઉથી બુક થઈ ગઈ છે। નવા વર્ષને યાદગાર બનાવવા માટે પ્રવાસીઓથી આખું સાસણ ઉભરાઈ પડ્યું છે। हम लोग ने कम से आज और कल मिला के टोटल 9 शेर देखे, मतलब 4 लायन और 5 लायनेस और उनके कब्स सुबह में देखे। हम लोग ने 4 कब्स देखे, बहुत मजा आया। और एक लेपर्ड भी देखा, बहुत अच्छा लगा। लेपर्ड साइटिंग बहुत रेयर होता है। सुपर्ब, नेक्स्ट लेवल, बहुत क्लीन, वेल मैनेज, वेल मेंटेन्ड, वेल ऑर्गेनाइज्ड गिर, सुपर्ब। વનરાજના સાનિધ્યમાં રજાઓ ગાળવાનો આનંદ પ્રવાસીઓના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાય છે। સિંહોના દર્શન કરી પ્રવાસીઓ પોતાની રજાઓને યાદગાર બનાવી રહ્યા છે। હિરેન ધકાણ, GSTV